નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. બુલેટ બ્રેકિંગ સાથે હું છું માનસી સોની. ગુજરાતમાં અત્યારે સૌથી ચર્ચાસ્પદ નામ હોય તો એ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા. 6000 કરોડનું ફુલેકું ફેરવનારો ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ ક્યાં છે તેની કોઈ જાણ નથી. તપાસ એજન્સીઓ ભાગેડુ ભૂપેન્દ્રને દબોચી લેવા અથાગ પ્રયાસો કરી રહી છે. ભૂપેન્દ્રની પોન્ઝી સ્કીમ સામે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભૂપેન્દ્રના સીએ થી માંડીને તેની પોન્ઝી સ્કીમનો જ એક ભાગ રહેલા એવા એજન્ટોની પણ પૂછપરછ ચાલી રહી છે. જ્યારે બીજી તરફ કાંડી ભૂપેન્દ્ર ઝાલાના કાંડ એક પછી એક બહાર આવી રહ્યા છે. મોડાસામાં કરોડોની જમીન, વૈભવી ફાર્મ હાઉસથી માંડીને મોંઘી દાટ કાર ભૂપેન્દ્ર પાસેથી મળી આવ્યા છે. તો ભૂપેન્દ્ર અને તેના લોકોના રૂપિયાથી કેવી લેવિશ લાઇફસ્ટાઇલ જીવતા હતા તેના વિડીયો પણ સામે આવે છે. આ 8 અલગ અલગ દ્રશ્યો આપ જુઓ, જે દ્રશ્યો દેખાડે છે કે લોકોના રૂપિયે લીલા લહેર કરતો ભૂપેન્દ્ર અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જો કે આ કાંડ ખુલ્યા બાદ ભૂપેન્દ્રસિંહની તમામ ઓફિસ પર ખંભાતી તાળા લાગી ગયા છે. એક તરફ ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ક્યાં છે તેને લઈને સતત સવાલો ઉઠી રહ્યા છે અને બીજી તરફ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. અને વૈભવી કારનો શોખીન હતો. વોલ્વો, પોર્શે, ફોર્ચ્યુનર સહિત અનેક વૈભવી કાર હતી. ગુનાહિત ઇતિહાસ પણ ધરાવતો હતો અને કરોડોની જમીન પણ ધરાવે છે. બીઝેડ ગ્રુપ સામે ચાલી રહેલી તપાસમાં સૌથી મોટા સમાચાર મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું લોકેશન મળી આવ્યું છે. મધ્યપ્રદેશમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનું લાસ્ટ લોકેશન હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અંતિમ લોકેશન મધ્યપ્રદેશમાં જણાયા બાદ ફોન બંધ થઈ ગયો હતો. મહાઠગ સામે અન્ય રાજ્યો સુધી પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સંબંધીના નામે એક સંપત્તિ પણ ખરીદી હતી. ભૂપેન્દ્ર ઝાલાના સંબંધીની સંપત્તિ પણ હવે ટાંચમાં લેવાશે. બીઝેડ ગ્રુપ કૌભાંડ કેસમાં સીઆઈડી ક્રાઇમે નિવેદન આપ્યું છે. 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપી મયુર દરજી એજન્ટ હતો, જ્યારે 6 આરોપીઓ ઓફિસમાં કામ કરતા હતા. બીઝેડ ગ્રુપના માલિકની મોંઘી ગાડીઓ મળી આવી છે. બીઝેડ ગ્રુપના તો એ સંબંધે 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. એ 7 આરોપીઓ પૈકી 6 આરોપીઓ ત્યાંના ઓફિસના કર્મચારીઓ હતા અને એક જે મયુર દરજી હતો એ એમનો એક એજન્ટ હતો. તો આ એજન્ટની ધરપકડ ઓફિશિયલ કરવામાં આવી છે. બીઝેડ ગ્રુપના કાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના રાજ ખુલ્યા છે. બીજાના રૂપિયે ભૂપેન્દ્ર વૈભવી જીવન જીવતો હતો. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની લક્ઝુરિયસ કાર જપ્ત કરાઈ. ભૂપેન્દ્ર ઝાલાની મોંઘીદાટ કાર સીઆઈડી ઓફિસ લઈ જવાઈ છે. લોકોની મહેનતની કમાણીથી મોંઘીદાટ કાર ખરીદી હતી. ભૂપેન્દ્ર પાસે વોલ્વો, મર્સિડીઝ, પોર્શે જેવી કારનો કાફલો છે. ત્યારે કરોડોના કૌભાંડ કેસમાં હાલ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્રસિંહ સાથે તેના એજન્ટની ગાડી પણ કબજે કરી છે. પોલીસે આરોપી મયુર દરજીની 2 ગાડીઓ કબજે કરી છે. તો ભૂપેન્દ્રસિંહ ઝાલાની પોન્ઝી સ્કીમને લઈને મોટો ખુલાસો. પોલીસ તપાસ દરમિયાન નાણાકીય વ્યવહારો પણ મળી આવ્યા છે. બીઝેડ કંપનીમાં 1 કરોડથી વધુનું રોકાણ પણ સામે આવ્યું છે. સીઆઈડી ક્રાઇમને અન્ય બેંક ખાતાઓની પણ વિગતો મળી છે. ત્યારે અધિકારીઓએ વિગતો એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી અને અન્ય સંચાલકો, એજન્ટોના ખાતાની પણ તપાસ હવે કરાશે. ભૂપેન્દ્ર ઝાલાના 6000 કરોડના કાંડમાં એક બાદ એક ઘટસ્ફોટ થઈ રહ્યો છે, જેમાં બીઝેડ ગ્રુપ સાથે જોડાયેલું મૈત્રી ફાઉન્ડેશન ચર્ચામાં આવ્યું છે. મૈત્રી ફાઉન્ડેશનમાં મંત્રી અને ધારાસભ્યના પુત્ર ટ્રસ્ટી છે. મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ આ સંસ્થામાં ટ્રસ્ટી છે. સાથે મેં અમદાવાદના તો મૈત્રી ફાઉન્ડેશન નામ છે અને જેનું રિસેન્ટલી લગભગ 4-5 મહિના એનું આપણે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અને એમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા, હું, મારા એક મિત્ર કમલેશભાઈ, પછી કમલેશભાઈ ચૌહાણ, ધવલભાઈ પટેલ, આપણે કિરણસિંહ ભીખુસિંહ પરમાર, અમીશભાઈ, અસીમભાઈ, પલકભાઈ, ધવલભાઈ, આ બધા ટોટલ 11 ટ્રસ્ટીઓ છે. બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાના વધુ એક કારસ્તાનનો ઘટસ્ફોટ થયો. અગાઉથી જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ભૂપેન્દ્રસિંહ. અમદાવાદ શહેરમાં ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો હતો. નિકોલમાંથી ચાઇનીઝ બંદૂક અને 6 કારતૂસ સાથે પકડાયો હતો. અગાઉ 2018માં આર્મ્સ એક્ટ હેઠળ ભૂપેન્દ્રસિંહ સામે એફઆઈઆર પણ થઈ હતી. બીઝેડ ગ્રુપના ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. લોકોના રૂપિયાથી ભૂપેન્દ્રએ કરોડોની જમીન ખરીદી હતી. મોડાસાના સાકરિયા ગામમાં કરોડોની જમીન ખરીદી. સર્વે નંબર 382 પર
13,485 ચોરસ મીટર જમીન ખરીદી અને ત્યારબાદ તાત્કાલિક એને પણ કરાવી દીધું હતું. ત્યારે મહાઠગના વૈભવી જીવનનો પણ એક પુરાવો સામે આવ્યો છે. અરવલ્લીના મોડાસામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનું વૈભવી ફાર્મ હાઉસ મળી આવ્યું. મોડાસા હિંમતનગર રોડ પર આવેલું છે વૈભવી ફાર્મ હાઉસ. લીંભોઈ પાસે 50 લાખની કિંમતનું અદ્યતન ફાર્મ હાઉસ છે. હાલ તો ફરાર બીઝેડના સીઈઓની સંપત્તિનો અરવલ્લીમાં જમાવડો જોવા મળી રહ્યો છે. જુલાઈ મહિનામાં જ થઈ હતી લાખોની ડીલ. તો આ તરફ સાબરકાંઠામાં પણ બીઝેડ ગ્રુપની ઓફિસોમાં સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી છે. સીઆઈડી ક્રાઇમની ટીમ સતત ત્રીજા દિવસે હિંમતનગર પહોંચી, જ્યાં બીઝેડ ગ્રુપના સીએ ઋષિત મહેતાના ઘરે સીઆઈડીએ તપાસ હાથ ધરી. હિંમતનગરના મહાવીરનગરમાં ઓફિસ અને ઘરે તપાસ હાથ ધરવામાં આવી. તો બીઝેડ ગ્રુપે ખરીદેલા ગ્રોમોર કેમ્પસના મૂળ માલિકની સ્પષ્ટતા. કેમ્પસના ટ્રસ્ટમાં ભૂપેન્દ્ર ઝાલા અને તેના માતા પિતાનું નામ છે. 81.50 કરોડ રૂપિયામાં ભૂપેન્દ્ર ઝાલાએ આ કેમ્પસ લીધું હતું, જ્યારે 26 કરોડ રૂપિયા ચૂકવ્યા અને બાકીની રકમ ચૂકવી ન હતી. ગત 2 માસ બાદથી રકમ ન ચૂકવાતા કેમ્પસ પરત મેળવવામાં આવ્યું હતું. એ વખતની એક આપણી એની ઇમેજ એક વેપારી તરીકેની, એક ફાઇનાન્શિયલ મજબૂત વ્યક્તિ તરીકેની હતી. એટલે એની સાથે ડીલ માટે આપણે એટલે જ આગળ વધ્યા, એક કમિટમેન્ટ સાથે કે એમનું એક વિઝન હતું કે ભાઈ હું ગ્રોમોરને એક યુનિવર્સિટી લેવલ સુધી લઈ જઈશ અને અત્યારે જે વિદ્યાર્થીઓ છે એ ભવિષ્યમાં જે વિદ્યાર્થીઓ આવશે એનું ભવિષ્ય હું ઉજળું બનાવીશ. અને સમાચારમાં હવે આગળ વાત કરી છે ખ્યાતિ હોસ્પિટલ કાંડની, જેમાં ફરાર કાર્તિક પટેલ મામલે મોટો ખુલાસો થયો છે. કાર્તિક ન્યુઝીલેન્ડ છોડીને કતારમાં છુપાયો હોવાની માહિતી છે. પીએમ જય યોજનાના ડોક્ટરો સાથે કાર્તિક પટેલ સંપર્ક કરાવતો હતો. ચિરાગ રાજપૂત ડોક્ટરોને સાચવવા માટે મોંઘી ગિફ્ટ અને દારૂ આપતો હતો. આરોગ્ય વિભાગના ડોક્ટરો સામે કાર્યવાહી થઈ શકે છે. ડોક્ટરોની શંકાસ્પદ ભૂમિકા મામલે પણ પૂછપરછ કરાશે. તો ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતને લઈને પણ મોટો ખુલાસો. સીઈઓ ચિરાગ રાજપૂતના ક્લિનિક પર ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી, જ્યાં ખ્યાતિ હોસ્પિટલમાં કાંડ બાદ ચિરાગ રાજપૂતના ક્લિનિક પર તાળા જોવા મળ્યા. વસ્ત્રાપુર જેવા પોશ વિસ્તારમાં ચિરાગ રાજપૂતનું ક્લિનિક આવેલું છે. ખ્યાતિ હોસ્પિટલમાં હાલ તો તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ ચિરાગ રાજપૂતના ઘરે પણ તપાસ કરશે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ વધુ પુરાવા એકઠા કરવા માટે તપાસ કરશે. ચિરાગ રાજપૂતે ઘરમાં કોઈ પુરાવા સંતાડ્યા છે કે કેમ તેની તપાસ કરાશે. અગાઉ તપાસમાં 54 બોટલ દારૂ સહિત દસ્તાવેજી પુરાવા પણ મળી આવ્યા હતા. ત્યારે ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે તપાસ તેજ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપી પ્રતીક ભટ્ટના ઘરે પણ તપાસ હાથ ધરી. ખ્યાતિ હોસ્પિટલમાં આરોપી પ્રતીક ભટ્ટ કામ કરતો હતો. પ્રતીક ભટ્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવની પોસ્ટ પર હતો અને પ્રતીક ભટ્ટ સૂચનાઓ મુજબ મેડિકલ કેમ્પ યોજતો. કેમ્પ યોજી દર્દીઓને ટેસ્ટ મુકાવવા અને સ્ટેન્ટ મુકાવવા મનાવવાનું કામ કરતો હતો. પ્રાથમિક તપાસમાં 150થી વધુ મેડિકલ કેમ્પ કર્યાનું પણ સામે આવ્યું છે. અને સમાચાર હવે મહેસાણાથી પણ છે, જ્યાં સિવિલ હોસ્પિટલમાં પણ હવે એજન્ટો ઘૂસવા લાગ્યા છે. એજન્ટો દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં લઈ જતા હોય તેવું સામે આવ્યું છે. ફરિયાદ બાદ સિવિલ હોસ્પિટલમાં હાલ તો બાઉન્સરો મૂકવામાં આવ્યા છે. મહેસાણા સિવિલમાં ઘૂસીને ખાનગી હોસ્પિટલનું માર્કેટિંગ કરતા હતા એજન્ટો. સારવાર માટે જે દર્દીઓ આવે તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાના પ્રયાસો કરતા હતા. દર્દીઓ અને તેમના સગાઓને આ એજન્ટો પરેશાન કરતા હોય છે. ઘણા સમયથી સિવિલ હોસ્પિટલ મહેસાણા ખાતે ઘણા બીજી બહારની સંસ્થાઓના અને હોસ્પિટલોના અમુક માણસો આવતા હતા અને દર્દીઓને પરેશાન કરતા હતા, અથવા તો એમને કંઈક ખાનગી સંસ્થામાં લઈ જવા માટે પ્રયત્ન થતો હતો. જેવી એની માહિતી જિલ્લા વહીવટીતંત્ર એટલે કે અમારા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જનશ્રી અને વહીવટીતંત્રને મળતા દર્દીઓને પરેશાની ના થાય અને અત્રેની હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓને નિઃશુલ્ક અને ખૂબ સારી સારવાર મળી રહે એટલા માટે એક નવતર પ્રયોગ અમારા સિવિલ હોસ્પિટલ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલો છે. જૂનાગઢના અંબાજી મંદિરમાં મહંતની ગાદીનો વિવાદ વકર્યો છે. ગિરીશ કોટેચા અને મહંત મહેશ ગીરી બાપુ આમને સામને આવી ગયા છે. ગિરનારમાં વિકાસને મહંત મહેશ ગીરીએ આક્ષેપ કર્યા હતા. જૂનાગઢમાં જે વિકાસ થયો એ કોણે કર્યો છે તેવું ગિરીશ કોટેચાએ કહ્યું. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને વિનંતી કરીશ, બહારનું પાપ લાવીને આ પાર્ટીને બદનામ કરે છે. જૂનાગઢના સત્યાનાશમાં સિંહ ફાળો કોનો છે આ જૂનાગઢે નક્કી કરવું જોઈએ.
અને આવા બહારના પાપ લાવીને આ પાર્ટીઓને રાજકારણ દૂષિત થાય અને બારે કાઢી મુકાય. સાધુ સંતોને સલાહ આપે છે તું કે ગિરનાર દરવાજાથી ને ભવનાથ સુધીમાં એક પણ સાધુ મારા માટે ખરાબ બોલે ને તો મારે રાજકારણ છોડી દેવું. એક પણ મંદિરનો પૂજારી મારું ખરાબ બોલે ને આખી જિંદગી ભવનાથની અંદર સંતો મંતોને પગે લાગીને અમારું આ જુનાગઢ છે ને એ તપોભૂમિ છે. અહીંયા 10 દાતાર નરસૈયાની નગરી, અને આ જગ્યાની અંદર તું આવીને વિવાદ કરે. અંબાજી મંદિરના ગાદી વિવાદ વચ્ચે મહંત આશુતોષ ગીરીએ મોટો આક્ષેપ કર્યો છે. સાધુની જાતિ જોઈને તેમાં ભેદ કરવાની માનસિકતાના આક્ષેપ કર્યા. આ મામલાની શરૂઆત જૂનાગઢની નહીં ઉજ્જૈનના કુંભ મેળાથી થઈ. પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિરના મહંત છે આશુતોષ ગીરી. મહેશગીરી બાપુને કહું કોકના ખંભે બંદૂક મૂકીને ન ફોડો. અહીંયા ચાંદની ચોક નથી બનાવવાનું દિલ્હીનું, આ તો પવિત્ર દત્ત ચોક છે જુનાગઢનો. એને જુનાગઢનો પવિત્ર દત્ત ચોક રાવે દો. અમે ગુજરાતીઓ છીએ, અમે શાંતિથી જીવવા માંગીએ છીએ, ધર્મનું કામ કરવા માંગીએ છીએ. અમારો જે કુલમાં જન્મ થયો એ અમારો કોઈ વાંક નથી. ઈશ્વરે જન્મ અમને આ જે કુલમાં આપ્યો એ આપ્યો છે, અને એની માટે અમારે ગર્વ છે. વધારે આ બાબતમાં વધારે બોલવું નથી, પણ આ લડાઈ. તો જૂનાગઢમાં વિવાદ મુદ્દે મંત્રી કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું છે. ધાર્મિક જગ્યાઓ પર વિવાદ ન હોવો જોઈએ. સાધુ સંતોનું કામ ધર્મનું અને સેવાનું હોય છે તેવું કુંવરજી બાવળિયાએ કહ્યું. એક ધાર્મિક જગ્યા બાબતનો છે, અને એમાં જે સંતોએ એમાં પણ ક્યાંક પેલા જે સંતોને તો શું હોય, સેવાનું કાર્ય હોય, ધર્મનું કાર્ય હોય, એના બદલે પોતાનો ઈગો સંતોષવા માટે અથવા તો પોતે કંઈક મેળવવાના ઈરાદાથી હવે જગ્યાઓ, ધાર્મિક જગ્યાઓનો ક્યાંક ક્યાંક ઉપયોગ થાય છે. જૂનાગઢમાં સાધુ સંતોના વિવાદ પર કલેક્ટર હવે મેદાનમાં આવ્યા છે. બ્રહ્મલીન તનસુખગીરી હસ્તકના મંદિરમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી. અંબાજી, ગુરુ દત્તાત્રેય અને ભીડ ભંજન મંદિરમાં મામલતદારની નિમણૂક કરાઈ છે. આ પત્રનું ઉદ્ભવ સ્થાન શું છે એના માટે પણ ખૂબ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. એટલે તપાસ પૂર્ણ થયા બાદ જ એના વિશે વિશેષ આપને બ્રીફિંગ કરી શકાય. અમારી પાસે જે મેં આપને કીધું કે વિષય 2021નો છે. 2021ના આ પત્રથી તત્કાલીન જે તે વખતે આવ્યો હશે એના માટેના ઉદ્ભવ સ્થાન બાબતે આમાં અમે ખૂબ ઊંડાણ સુધી આમાં જઈ રહ્યા છે અને કીધું એ પ્રમાણે. રાજકોટમાં પીઆઈ પાદરિયા અને જયંતિ સરધારાને લઈને સોશિયલ મીડિયામાં વોર શરૂ થયું છે. જયંતિ સરધારાની તબીબી સારવાર પર સવાલ ઉઠાવતા પોસ્ટર્સ વાયરલ થયા. સામાન્ય ઈજામાં લાંબી સારવાર પાછળનું કારણ શું અને નાની ઈજામાં મોટો પાટો બાંધવાનું કારણ શું તેવા સવાલોવાળા પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થયા. રાજકોટમાં ખોડલધામ અને સરદાર ધામના વિવાદમાં હવે સરદાર પટેલ સેવા દળ મેદાને આવ્યું. એસપીજીના સૌરાષ્ટ્ર ઝોન અધ્યક્ષ કલ્પેશ રાંકે નિવેદન આપ્યું. કહ્યું કે સંજય પાદરિયા કાવતરાનો ભોગ બની રહ્યા છે. ક્યાંક ને ક્યાંક સંજય સાહેબ પાદરિયાને ઉશ્કેરીજનક વિવાદમાં આવવા માટે તેમને સરદારા સાહેબ બે ક્યાંક ને ક્યાંક ભોગ બનાવવામાં આવ્યા છે. તો ખોડલધામ અને સરદાર ધામના વિવાદમાં નવો જ વળાંક આવ્યો છે. દિનેશ બાંભણિયાએ ટ્વીટ કરીને મોટો આરોપ લગાવ્યો. જયંતિ સરધારાને ટાંકીને દિનેશ બાંભણે આરોપ લગાવ્યો. સમાજની બંને સંસ્થાને બદનામ કરવાની સોપારી કોણે આપી તેવો સવાલ ઉઠાવ્યો. જયંતિ સરધારાને કયા ફાર્મ હાઉસમાં અને કોણે સોપારી આપી તેવો સવાલ કર્યો. જય માં ઉમાખોડલ. સરદારધામ અને ખોડલધામ જેવી સામાજિક પ્રવૃત્તિનું કામ કરતી સંસ્થાઓ વિશે સંસ્થાને બદનામ કરવાનું અને સંસ્થાની બંને વચ્ચે વિખવાદ કરવાનું, પાટીદાર સમાજના લેવા અને કડવા વિશે જેમ ફાવે ઉચ્ચારણો કરવાના, આ બાબતે જે જયંતિભાઈ સરદારા દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે, અત્યાર સુધી બનાવની સાથે સૌની લાગણીઓ જોડાયેલી હતી અને દુઃખદ ઘટનાઓ છે એવું તમામ લોકોનું માનવું હતું. પરંતુ ગઈકાલના તપાસના અંતે એક ખૂબ જ ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે આ સુનિયોજિત આ કાવતરું હતું અને ખોડલધામ અને સરદારધામની વિખવાદ વધે એના માટે જયંતિભાઈ સરદારાને આગળ કરવામાં આવ્યા છે. અને જયંતિભાઈ સરદારા દ્વારા તમામ સંસ્થાના આગેવાનોને એક જાતનો અંધારામાં રાખીને સન્માનીય ગગજીભાઈ સુતરિયા અને શ્રી નરેશભાઈ પટેલને કઈ રીતે બંને વચ્ચે વિખવાદ થાય એનું આયોજનપૂર્વક એક કાવતરું ઘડવામાં આવ્યું હતું. રાજકોટમાં પાટીદાર વિવાદને લઈને રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે. સામાજિક સંસ્થાઓ વચ્ચે આવો વિખવાદ ન હોવો જોઈએ. જરૂર પડશે તો સમાધાન માટે પ્રયાસ પણ થશે. આવો વિવાદ ન થવો જોઈએ તેવું રાઘવજી પટેલે કહ્યું.
મહત્વનું છે કે રાજકોટમાં બે સામાજિક સંસ્થાઓ વચ્ચે વિવાદ શરૂ થયો છે. પીઆઈ સંજય પાદરિયા અને જયંતિ સરધારા વચ્ચે માથાકૂટનો વિડીયો વાયરલ થયો હતો, જે બાદ આખો વિવાદ વકર્યો. મારી પાસે કોઈ વિશેષ માહિતી નથી, પણ આ બે સંસ્થાઓ પાટીદાર સંસ્થાની ખૂબ ઉત્તમ સંસ્થાઓ છે અને એમાં કોઈ જાતનો વિખવાદ ન થાય એવું અમે બધા ઈચ્છીએ છીએ. તો રાજકોટમાં પાટીદાર સમાજનો આંતરિક વિખવાદ વકર્યો છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળાએ પ્રતિક્રિયા આપી. સમાજમાં અહંકારને લઈને આવું કામ ન થવું જોઈએ. સામાજિક વિખવાદ ન થાય તે જોવાનું સૌનું કામ છે. એક બે વ્યક્તિઓ પોતાનો ઈગો સંતોષવા આવું કરે છે. જે એને બાબતોને લઈને ઘણી વખત પોતાનો ઈગો સંતોષવા માટે થઈને જ્ઞાતિના એક આગેવાન તરીકે આગળ ધરીને આવા બનાવ બનવાનું કારણ હોય છે. પણ સામાન્ય રીતે ભલે સમાજ મોટો હોય પણ આવી બાબતોમાં પડવું નહીં જોઈએ. સુરતના અમરોલીમાં આચાર્યના વિદેશ પ્રવાસને લઈને વધુ એક ખુલાસો સામે આવ્યો. અગાઉ પણ આચાર્ય શાળામાંથી બીમાર હોવાનું બહાનું કરીને રજા પર ઉતરી ગયો હતો અને દુબઈ જતો રહ્યો હતો, જેને લઈને આચાર્યને અગાઉ પણ ઓગસ્ટ મહિનામાં નોટિસ આપવામાં આવી હતી. તેમજ આચાર્યને હાજર રહેવા માટે સૂચના અપાઈ હતી. જોકે સમય મર્યાદામાં આચાર્ય હાજર ન રહેતા તેના સામે પગલાં લેવામાં આવ્યા. આચાર્યએ નોટિસના જવાબમાં ભવિષ્યમાં કાળજી રાખીશ તેવો જવાબ આપતા મામલો થાળે પડ્યો હતો. સમાચારમાં આગળ વાત ફ્રી શિપ યોજનાને લઈને આદિજાતિ મંત્રીએ નિવેદન આપ્યું છે. ફ્રી શિપ યોજના બંધ કરી હોવાની વાતો ખોટી છે તેવું કુંવરજી હળપતિએ કહ્યું છે. મારા વિરોધીઓ લોકોને ગેરમાર્ગે દોરે છે. સરકારે ફ્રી શિપ યોજના બંધ નથી કરી. સરકારે ફ્રી શિપ યોજનાને મંજૂરી આપી છે. મારા વિરોધીઓ અત્યારે અમારા વિપક્ષના બધા લોકો અહીંયા પણ આવેદન પત્ર આપ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ફ્રી શિપ બંધ કરી રહી છે. પણ હું તમને મંત્રી તરીકે કહું છું, આવી કોઈ યોજના અમે બંધ કરવા માંગતા નથી. એની મંજૂરી પણ આપી દીધી છે. નોન બ્રાન્ડેડ કોલેજોમાં અમે અમારા બાળકો, આદિવાસીના બાળકો સારી રીતે ભણી શકે એના માટે ફ્રી શિપની મંજૂરી આપી દીધી છે. રાજ્યના ખેડૂતોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી ભેટ આપી છે. ખેડૂત માટે ગયા હોય તેવા લોકોને, ખેડૂત મટી ગયા હોય તેવા લોકોને મળશે સૌથી મોટો લાભ. ખેતીની જમીન ખરીદવા માટે હવેથી મળશે ખેડૂત પ્રમાણપત્ર. વિકાસ પ્રોજેક્ટમાં જમીન સંપાદિત થનાર ખેડૂતોને ફાયદો થશે. પ્રમાણપત્રના અભાવે બિન ખેડૂત બનેલાને મોટી સુલભતા પણ મળશે. ઠરાવ પ્રસિદ્ધિના 1 વર્ષમાં કલેક્ટરને અરજી કરી શકાશે, જ્યારે પ્રમાણપત્ર મળ્યાના 3 વર્ષમાં જમીન ખરીદી કરવી પડશે. આ સાથે જ છેલ્લો સર્વે નંબર બિન ખેતી થયા બાદ પણ લાભ મળશે અને બિન ખેતી થયા બાદ 1 વર્ષમાં પ્રમાણપત્ર મેળવી શકાશે. ગેસ કેડરના અધિકારીઓની બદલીના આદેશ આવ્યા છે. રાજ્યભરના 37 ગેસ કેડરના અધિકારીઓની બદલી થશે. સામાન્ય વહીવટ વિભાગે આ બદલીના આદેશ આપ્યા છે. કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહ સુરતની મુલાકાતે છે. બાંગ્લાદેશ પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચારને લઈને નિવેદન આપ્યું. ભારતનું દુર્ભાગ્ય છે કે પાકિસ્તાનમાં હિન્દુઓ બચ્યા જ નથી. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. મંદિરો જ નથી તૂટી રહ્યા, પરંતુ વહુ દીકરીઓની ઇજ્જત પણ લેવાઈ રહી છે. पाकिस्तान में तो अब हिंदू बचे ही नहीं. दुर्भाग्य है भारत का. मुझे याद है एक बार म्यांमार में मुसलमानों पे कुछ हुआ था और मुंबई में लोगों ने प्रदर्शन किया था, लाखों मुस्लिम. लेकिन आज बांग्लादेश में हिंदुओं पे अत्याचार हो रहा है. केवल अत्याचार की सीमा मारकाट ही नहीं है, मंदिरों को तोड़ना ही नहीं है, हमारी बहु बेटियों का इज्जत भी लिया जा रहा है. ભારતમાં એક ટેક્સટાઇલ શો બહુ મોટો થઈ રહ્યો છે, ભારત ટેક્સ કરીને. તો એનું આજે પ્રમોશન રોડ શો છે સુરતમાં. તો એમને ઇન્ડસ્ટ્રીનો રાઉન્ડ લેવો હતો અને વાઇબ્સ લેવા હતા કે કેવી રીતના શું ચાલી રહ્યું છે. અને હવે વડોદરા હરણી બોટ કાંડને લઈને મહત્વના સમાચાર. જ્યાં પીડિતોના સ્વજનોને મળશે વળતર. જી હા, પીડિતોની વળતરની અરજી પર હાઈકોર્ટે આદેશ આપ્યો છે. કલેક્ટર, નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીની નિમણૂકનો હાઈકોર્ટે હુકમ કર્યો છે. આ સાથે જ નિમણૂક કરેલા અધિકારીને વિગતો રજૂ કરવા પણ હાઈકોર્ટે હુકમ કર્યો. મોટર વ્હીકલ એક્ટ હેઠળ કોન્ટ્રાક્ટરે વળતર ચૂકવવું પડશે. મૃતકો અને ઇજાગ્રસ્તો માટે વળતરની અરજી કરાઈ હતી. 8 અઠવાડિયા બાદ હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
ગુજરાત એટીએસે ઓખાથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ. કોસ્ટગાર્ડની માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો દીપેશ ગોહિલ નામના જાસૂસની ઓખાથી ધરપકડ કરાઈ છે. પાકિસ્તાની આઈએસઆઈ સાથે સંપર્કમાં હોવાનો ખુલાસો થયો છે. કોસ્ટગાર્ડના શિપની મૂવમેન્ટની માહિતી આપતો હતો. वो पाकिस्तानी नेवी में काम करती है और उन्होंने सामने से बोला कि ओका जेटी में जहाँ पर ये वेल्डिंग का काम करता है वहाँ जो कोस्ट गार्ड की शिप्स स्टेशन होती है, यहाँ पर मूवमेंट होती है, उसका नाम बताया दिया जाए उनके टीम को और उनको यूटिलिटी होगा उनके जो भी वॉर लाइक सिचुएशन में यूज होगा. उस हिसाब से उनको ये ऐसा बात हुआ था कि हर दिन 200 रुपए के हिसाब से उन दोनों के बीच में बातचीत चली. કચ્છમાંથી ઝડપાયું છે 1.5 કરોડનું કોકેન. સામખિયાળી પાસે એસઓજીએ કોકેન ઝડપી પાડ્યું. મોંઘી દાટ કારમાંથી ₹1,67,67,00,000નું કોકેન ઝડપાયું છે. પોલીસે પંજાબના દંપતી સહિત 4 લોકોને ઝડપી પાડ્યા છે. एक शंकास्पद गाड़ी जो रोकने में आई और उस गाड़ी को चेक करने के दरमियान गाड़ी के बोनट का जो एयर फिल्टर का जगह है वहाँ से एक शंकास्पद जो है जत्था मिला, जिसको बाद में एफएसएल द्वारा चेक करवाने पे उसको उसमें कोकेन पाया गया, जिसके अंतर्गत पुलिस द्वारा लाकड़े पुलिस स्टेशन विस्तार में वहाँ पे एनडीपीएस एक्ट के अंतर्गत गुना दाखिल किया गया है, जिसमें टोटल 5 आरोपी है. 4 आरोपी पकड़े गए हैं, एक वॉन्टेड है. રાજ્યભરમાં આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે. અમદાવાદ, મહેસાણા, મોરબીમાં આઈટીએ દરોડા પાડ્યા. મોરબીમાં બિલ્ડર મહેન્દ્ર પટેલને ત્યાં આઈટીનું સર્ચ ઓપરેશન, તો તીર્થક અને સોહમ પેપર મિલમાં પણ તપાસ. તીર્થક ગ્રુપના ઉદ્યોગપતિ યુવરાજ કુલતરિયાને ઘરે પણ સર્ચ ઓપરેશન કરાયું, જ્યારે 100થી વધુ અધિકારીઓની કાફલા દ્વારા સર્ચ. અમદાવાદ, મોરબી, મહેસાણામાં આઈટી વિભાગના દરોડા. મહેસાણાની નામાંકિત રાધે ગ્રુપની ભાગીદારોની ઓફિસમાં દરોડા. અમદાવાદમાં રાધે ગ્રુપના ભાગીદારોના ઘરે આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન. વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી ધરતી સંકેત પર આઈટીએ સર્ચ ઓપરેશન કર્યું. રાજ્યમાં અલગ અલગ શહેરમાં આઈટીએ 100 ટીમોનું ઓપરેશન ચલાવ્યું છે. તપાસમાં કેટલીક બેનામી સંપત્તિ અને બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતા. મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપ ઉપર આઈટી વિભાગે સર્ચ હાથ ધર્યું છે. રાધે ગ્રુપના મહેન્દ્રભાઈ અને ભાગીદારોને ત્યાં આઈટીએ કાર્યવાહી કરી. ટ્રોગન 2 કોમ્પ્લેક્સ સ્કીમ છે રાધે ગ્રુપની, અને ટ્રોગન ગ્રુપ અને રાધે ગ્રુપની ઓફિસમાં અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. 3 જેટલા અધિકારીઓ બંધ બારણે તપાસ કરી રહ્યા છે. મહેસાણામાં આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો. ધરતી ગ્રુપના બિલ્ડરને ત્યાં પણ આઈટીએ દરોડા પાડ્યા છે. વિસનગર રોડ પર ચિરાગ પ્લાઝા સ્થિત ઓફિસમાં તપાસ હાથ ધરાઈ, જ્યારે અમદાવાદ, ગાંધીનગરની આઈટીની ટીમે હાથ ધર્યું સર્ચ. રાજ્યમાં જાણે કે ભ્રષ્ટાચારીઓને મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાંચ પણ હવે ડિજિટલ લેવાઈ રહી છે. બનાસકાંઠામાં તલાટીએ ડિજિટલ લાંચ લીધાનો આરોપ લાગ્યો. પૂર્વ સાંસદ પરબત પટેલના નજીકના હોવાનો રોફ જમાવતો હતો. છાપીના તલાટી નરેશ ચૌધરી સામે કોન્ટ્રાક્ટરે આરોપ લગાવ્યો છે કે વિસ્તરણ અધિકારી શબ્બીર મંસૂરી સામે પણ આરોપ છે. તપાસના નામે 1 લાખ નક્કી કરી ભીનું સંકેલવાનો દાવો કર્યો. 35,000 તલાટી, 65,000 વિસ્તરણ અધિકારીએ લીધા. તલાટી પૂર્વ સાંસદનો ખાસ હોવાનો રોફ જમાવતો. પંચમહાલના ગોધરામાં જજને લાંચ આપવાનો પ્રયાસ. એસીબીએ આરોપી બાપુભાઈ સોલંકીને દબોચ્યો છે. મજૂર અદાલતમાં બંધ કવરમાં 35,000ની લાંચ આપવાનો પ્રયાસ કરતો હતો. બાપુભાઈનો પુનઃ નોકરી પર સ્થાપિત કરવા અંગેનો આ કેસ ચાલુ હતો, જેમાં પંચમહાલ એસીબીએ બાપુભાઈ સોલંકીને પકડી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા પાલિકામાં હવે સામે આવ્યો છે સ્મશાનનો વિવાદ. ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરોએ જ આક્ષેપ કર્યો છે. સ્મશાનમાં કોઈ જ સુવિધા નથી. કોર્પોરેશન સંચાલિત સ્મશાનમાં સુવિધાઓનો અભાવ છે. ભાયલી, વાસણા, તરસાલી, બહુચરાજી, નિઝામપુરાના સ્મશાનમાં કોઈ જ સુવિધા નથી. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ એક થઈને રજૂઆત કરી છે. સતો એ છે કે જુઓ તમે ગંદકી ચોફેરા છે. આ ભંગાર બધો ઈ રિક્ષાઓનો પડી રહ્યો છે. ઈ રિક્ષાઓનો સદુપયોગ કરવાને બદલે અથવા ભંગાર દૂર થઈ ગઈ છે. મીઠાન ભવે જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. અને સ્મશાનમાં સાફ સફાઈ થતી નહીં. છેલ્લા 4 વર્ષથી સ્મશાનમાં કોઈ પ્રકારની સાફ સફાઈ થઈ નહીં. એવી શબ્દો જ નથી કીધા કે મારવા જોઈએ. મેં ખાલી એટલું કીધું કે અમુક કાઉન્સિલરો જે છે એમની એક હવે લિમિટ પૂરી થઈ ગઈ છે એમના કામને લઈને.
અને જો વર્ક ના થાય તો એ માણસ જ્યારે છેલ્લા લેવલ પર આવે તો પછી એના હાથમાં બી કશું નથી. મેં એવો સંસ્થાઓના મેન્ટેનન્સ વખતે અનેક વખત અમે રજૂઆત કરેલી કે ત્યાં કોર્પોરેશનનો પોતાનો સ્ટાફ હોવો જોઈએ, કારણ કે અમે એક પાવતી આપે છે જે મરણ દાખલા માટે પ્રૂફ બી હોય છે. તો સ્મશાનની રૂટીન દેખરેખ અને ત્યાં લાકડાની અવેબિલિટી, ચોખ્ખાઈ બાબત અનેક વખત અલગ અલગ જગ્યાએથી રજૂઆતો થતા છે. તમે જોયું જ હશે કે સાંભળ્યું જ હશે સભાની અંદર બધા જ કાઉન્સિલરો પોતપોતાની રીતે કહી રહ્યા છે કે જે મોટા અધિકારી છે, જે પૂર્વ મેયરે કીધું નીલેશભાઈ એમ કે જે મોટા અધિકારી એસી કેબિનમાં બેસી રહ્યા છે અને ત્યાં રહ્યા જે કામગીરી કરાવે છે એમને કહો કે ભાઈ રોડ પર આવે. સમાચાર મોરબીથી જ્યાં જિલ્લા કલેક્ટરે ગ્રામ્ય મામલતદાર કચેરીની મુલાકાત લીધી. આધાર કાર્ડ સેન્ટર પર લાઇનમાં ઉભા રહેલા લોકોની સમસ્યા સાંભળી. આધાર કાર્ડ કેવાયસીની કામગીરીને લઈને અધિકારીને સૂચના પણ આપી અને સેન્ટરની આસપાસ ગંદકીને લઈને પણ સાફ સફાઈને લઈ કલેક્ટરે સૂચના આપી. બાળકોની શિષ્યવૃત્તિ હોય, ખેડૂતોના જે કામ હોય કે રેગ્યુલર કોર્સમાં થતું આધાર કાર્ડનું કામ હોય, એ માટે પ્રજા જ્યારે એક સાથે કોઈપણ કચેરીમાં આવે ત્યારે તંત્રને તકલીફ પડે. આ તકલીફ ના પડે તે માટે અમે આપણા જિલ્લામાં ચાલતી બેંકોમાં, પોસ્ટ ઓફિસમાં, ICDSની કચેરીઓમાં જેટલી આધાર કાર્ડ ચાલે છે એ તમામને સૂચના આપી છે અને પ્રજાને પણ હું આપના મારફતથી એક વિનંતી કરું છું કે આ ફક્ત મામલતદાર કચેરી નહીં પણ અમે આપને જે પણ વિગત આપીએ, જેટલી પણ આપણી કચેરીઓ છે, VCની અમારી જે અમારા સેન્ટર છે ગ્રામ્ય લેવલે, VC પાસે પણ કરાવી શકશો, મામલતદાર ઓફિસમાં પણ કરાવી શકશો, ICDSમાં પણ કરાવી. સમાચાર રાજકોટથી જ્યાં આધાર કાર્ડનું સર્વર બંધ થતા સ્થાનિકો પરેશાન થઈ ગયા. સર્વર બંધ થવાની અમને જાણ છે તેવું કુંવરજી બાવળાએ કહ્યું છે. કેવાયસી માટે જે કંઈ અડચણ આવે છે તે ખબર છે. સર્વર ઠીક થાય અને કામ ઝડપથી થાય તે માટે કામ ચાલી રહ્યું છે. ગુજરાતની અંદર IT સેલમાં વિભાગમાંથી જે સંભાળે એની સાથે પણ મિટિંગ થઈ. એના માટે કાયમી ઉકેલ આવે એ માટેની કાલે અમે ચર્ચા કરી છે. લગભગ 1-2 દિવસ પછી આ બધું જે આખું સોફ્ટવેર નવું નિર્માણ કરવા જઈ રહ્યા છે, જેથી કરીને અત્યારના જે સોફ્ટવેરને કારણે જે KYCના પ્રશ્નો છે એ હું સમજુ છું ત્યાં સુધી આવતા વીકથી લગભગ નહીં રહે કે ગુજરાત. ભુજમાં આધાર કાર્ડ કઢાવવા માટે લોકો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે. આધાર કાર્ડની કામગીરીમાં ધાંધિયાથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે. મામલતદાર કચેરીમાં વહેલી સવારથી લાઈનો લાગી છે. આધાર કાર્ડ બંધ કરી દીધા, ઘડિયાળના બંધ છે, આમાં બંધ છે. એટલે ધક્કા શા માટે કરાવે છે? આ કૂપન નથી, કૂપન વેલા સવારમાં બાકી જાય પછી. રાજુલા માર્કેટિંગ યાર્ડની ધારાસભ્ય હીરા સોલંકીએ મુલાકાત લીધી. મગફળી ખરીદીમાં ખેડૂતોને તકલીફ ન પડે તે અંગે ખાસ સૂચનાઓ આપી અને ટેકાના ભાવથી મગફળીનું 2550 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે. ખેડૂતોની વ્યવસ્થાઓને લઈને પણ હીરા સોલંકીએ ચર્ચાઓ કરી. આજે જ્યારે હું મુલાકાત લેવા આવ્યો છું ત્યારે ટેકાના ભાવથી જે ખેડૂતો મગફળીના ટેકાના ભાવથી જે ખરીદી કરી રહ્યા છે સરકારશ્રી, હું સરકારશ્રીનો આ તકે ખૂબ આભાર માનું છું. 1356 રૂપિયા 60 ટેકાના ભાવથી જ્યારે ખરીદી થતી હોય અને પ્રાઇવેટ જ્યારે ખરીદી થતી હોય ત્યારે 800 થી 900 રૂપિયામાં જ્યારે એની મગફળી જતી હોય. પણ આજે એટલું સ્પષ્ટ કહીશું કે વર્ષોથી અમારે રાજુલા માર્કેટિંગ યાર્ડ જે રીતે ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે. વડોદરામાં પાદરાના શિહોર ગામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. શિહોર પાસેથી પસાર થતી કેનાલની હાલત કફોડી છે. કેનાલમાં ઠેર ઠેર ઝાડી ઝાંખરાના કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા છે. સફાઈ નથી થતી, ખેડૂતોમાં રોષ છે. પાણી છોડાતા પાણી રોડ ઉપર ફરી વળે છે. મુખ્ય રસ્તા પર પાણી ભરાય છે અને ખેડૂતો અને ગ્રામજનો પરેશાન થાય છે. ત્યારે વહેલી તકે કેનાલની સફાઈ કરાવવામાં આવે તેવી લોકોની માંગ છે. હું કેનાલ અધિકારીને એટલી માંગ કરું છું કે આ જે કેનાલ ખરી વીરપુર માઇનર જે શિહોરથી પસાર થઈ છે એની રિપેરિંગ 4 વર્ષથી કોઈ રિપેરિંગ નથી. એની જાળી નીચે અંદરનો કચરો એના માટે કોઈ પગલાં લેતા નથી હોયા. હવે અમારા ગામની અંદર દરાપુરાથી વીરપુર જતી એક માઇનોર કેનાલ છે જે આજે ઘણા 2-3 વર્ષથી બિલકુલ સાફ થઈ નથી. મને 4 વર્ષથી બહુ જ નુકસાન થાય છે, કારણ કે કેનાલની અંદર એટલો બધો જાળી એટલે કચરો એટલો બધો છે કે એની કોઈ હદ જ નથી. પાણી ઓવરફ્લો થઈને મારું ખેતર બગડે છે. મને 4 વર્ષથી મારું ખેતર સમજું 5 વીઘો. સાવલી તાલુકાના તુંડાવ પંથકમાં પાણી માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે. રવિ પાકની ખેતી માટે સિંચાઈ યોજનાની કેનાલમાં પાણી નથી મળતું. કેનાલનું રિપેરિંગ કામ ચાલતું હોવાથી ખેડૂતો પાણીથી વંચિત રહ્યા. અમારે ચોમાસાની અંદર
ત્રણ વારના એરિંડા કર્યા છે. વરસાદ બહુ કારણે અમારા ત્રણ વારના એરિંડા ઘટા રહ્યા છે. અત્યારે રવિ પાકનો સિઝન આવી ગયો છે. એના માટે સરકારને અમને વિનંતી છે, કેરળની અંદર પાણી છે નહીં ને વહેલી તકે અમને પાણી આપી દે. મહીસાગરમાં સત્તાધીશો પર સોયાબીન કૌભાંડનો આરોપ લાગી રહ્યો છે. ખાનપુર લીંબડિયા એપીએમસીમાં સોયાબીન કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. મિલમાંથી સોયાબીન લાવી ટેકાના ભાવે વેચાણનો આરોપ લાગ્યો. લીંબડિયા કઈ જગ્યાએ? માર્કેટ યાર્ડ 180. કેટલા? 180. કોણે મંગાવ્યું? રાજુભાઈ કરીને છે, કયા ગામના? અહીં વડા ગામના છે. હાલ અત્યારે ખાનપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં એવડું મોટું કૌભાંડ છે કે 1500 થી 2000 કટ્ટા સોયાબીન એના કાર્યકર્તાઓ જે બી કમિટી છે ચેરમેન થ્રુ શ્રીભાઈ ચેરમેન શ્રી સાથેની એ બહારથી માલ ખરીદી વેપારીઓનો અને એ માલ 800, 810, 780, 825 એ ભાવે લાવી અને અહીંયા સરકારના ટેકાના ભાવે વેચે છે. લીંબડિયા એપીએમસી માર્કેટિંગ યાર્ડની અંદર હાલ જે જોતો 800 થી 1000 ગુણ 50 કિલોમાં સોયાબીન જોવા મળેલા છે. હું એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં કમિટી મેમ્બર છું. અત્યારે લીંબડિયા એપીએમસી મહીસાગર જિલ્લામાં અનાજની ખરીદ થઈ રહી છે. એમાં એપીએમસીમાં સોયાબીનની ખરીદ કરવામાં છે. એમાં એપીએમસીના ચેરમેન દ્વારા ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કરી અને સોયાબીનના કટ્ટા મળી આવ્યા છે, તો એ ક્યાંથી આવ્યા છે, કોણ લાવ્યો છે, એ તપાસનો વિષય છે. શક્તિપીઠ અંબાજીથી ભક્તજનો માટે મોટા સમાચાર છે. ભવ્ય શક્તિ કોરિડોરની કામગીરીનો આજથી પ્રારંભ થયો છે. મંદિર નજીક અંબિકા વિશ્રામ ગૃહને તોડવાની શરૂઆત કરવામાં આવી, જ્યારે તલાટી ઓફિસ, આઈબી ઓફિસ ખાલી કરાઈ. બંને ઓફિસોને પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરાશે. રાજકોટના મોટી ટાંકી વિસ્તારમાં યુવતીનું અપહરણ કરવામાં આવ્યું. ઉત્તર પ્રદેશના પાસિંગવાળી ગાડીમાં આવેલા શખ્સે યુવતીનું અપહરણ કર્યું. યુવતીએ ગુજરાતી યુવક સાથે લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્નમાં યુવતીના પરિવાર દ્વારા અપહરણ કરવામાં આવ્યું. અમદાવાદમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરનારની ધરપકડ કરાઈ. શાહપુર પોલીસે અબુઝર પઠાણ અને જૈદ શેખની ધરપકડ કરી. બંને યુવકોએ અલગ અલગ સમયે સગીરા સાથે સંબંધ રાખ્યા હતા. સગીરા ગર્ભવતી બનતા મામલો સામે આવ્યો. મોરબીમાં એક ઇસમે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું. સગીરાને ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું, જ્યારે સગીરાના પિતાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. અમીન રહેમાન મીર નામના ઇસમની ધરપકડ કરાઈ છે. આરોપીની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી શરૂ કરી. સુરતમાં પિતાએ જ કરી પુત્રીની હત્યા. ઘરકામ શીખવવા પિતાએ ઠપકો આપતા ઝઘડો થયો, જે બાદ પિતાએ 18 વર્ષીય પુત્રી હેતાલી પરમાર પર કુકર વડે ઘા મારી મોતને ઘાટ ઉતારી. સુમન મંગલ આવાસ ભરીમાતા રોડ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓની દીકરી હેતાલીબેન ઉંમર વર્ષ 18ની એના પિતા દ્વારા ઘરકામ બાબતે ઝઘડો થતાં કુકર દ્વારા પોતાની દીકરીને માથામાં અને મુખ ઉપર ગંભીર ઈજા પહોંચાડેલી, જે બપોરે આશરે 2 વાગ્યાના સુમારે સ્મિમેર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા અને ગંભીર ઈજા થતાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને મોડી રાત્રે ડૉક્ટર સાહેબે તેને મરણ જાહેર કરેલી હતી. આ બાબતની તુરત તપાસ કરતા આરોપી જે છે એ પોતાના ઘરે જોઈ જેઓને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા તેઓ પડી ભાંગેલ અને તેઓ કહેલ કે મારી દીકરીને બપોરે હું હતો ત્યારે ઘરકામ બાબતે બોલાચાલ થયેલ, એમાં ઉશ્કેરાઈ જાય અને મારાથી કુકરના ઘા મરાયેલા છે ને જેમાં તે મરણ ગયેલ છે. વલસાડ જિલ્લામાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી. ઉમરગામના વલવાડા ગામમાં એક પતિએ પત્નીની હત્યા કરતા સનસનાટી મચી ગઈ. ગુસ્સામાં પત્ની સાથે મારઝૂડ કરતો પતિ એટલો હેવાન બન્યો કે પોતાના 2 બાળકોની માતાની કરપીણ હત્યા કરી. શંકા અને ગુસ્સામાં પતિએ પત્નીની હત્યા કરી. જે આરોપી છે રવિકુમાર હંસરાજ શર્મા, એણે પોતાનો ગુનાનો કબૂલ કરેલો છે. ચાલીના આસપાસના બધા લોકોએ એ સાંજના ટાઈમે 10 વાગ્યાથી જ્યારે ઘરકંકાસ કરતા ત્યારથી એને જોયેલો હતો અને એણે ઘરેલુ હિંસા બાબતે ઝઘડાના કારણે જ એને મારી નાખી છે. વલસાડ જિલ્લાના પારડીના બાલદા ગામમાં નિર્માણાધીન એક અવાવરૂ બિલ્ડિંગમાંથી શંકાસ્પદ હાલતમાં
એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો. ઈંટોની નીચે દબાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે. બનાવ બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી. જોકે જાણ થતાં જ વલસાડમાં પોલીસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી. પ્રાથમિક તબક્કે જે બોડી જે હાલતમાં મળી છે એ પ્રમાણે એને કાં તો ઉપરના માળેથી ફેંકી દેવાથી અથવા તો એને ધક્કો મારીને ગ્રાઉન્ડ ફ્લોર પર પાડી દઈને એની પર ઈંટો મારીને હત્યા થઈ હોય એવું લાગી રહ્યું છે. અમરેલીમાં ચિત્તલના જશવંત ગઢપરામાં એક મહિલાની અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી. અમરેલીના નાયબ મામલતદાર રાજુ તેરૈયા, જે હાલ પુરવઠા ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે, તેમની માતા પ્રભાબેન તેરૈયા ઘરે એકલા હતા ત્યારે ખૂની ખેલ ખેલાયો. વૃદ્ધાની હત્યા બાદ ઘરમાંથી ઘરેણાની લૂંટ કે ચોરી થઈ ન હોય અને પરિવારને કોઈ સાથે વિખવાદ ન હોય ત્યારે હત્યાના કારણ અંગે રહસ્ય હજુ પણ સર્જાયેલું છે. જસવંતગઢ ગામમાં રહેતા પ્રભાબેન ભાનુશંકરભાઈ તેરૈયા કે જે બપોરે ઘરે એકલા હોય ત્યારે 12 થી 1:15 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા મારી નાખવાના ઈરાદે તીક્ષ્ણ હથિયાર સાથે ગુનાહિત ગૃહ અપ્રેસ કર્યો અને સમાચાર સુરતથી જે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. કીમ પાસે આવેલા કન્યાસી ગામમાં હત્યા થઈ. માત્ર 2500 રૂપિયાની લૂંટ માટે ચપ્પુના ઘા માર્યા. 3 લૂંટારોએ ચપ્પુના ઘા મારી યુવકની હત્યા નિપજાવી. को रूम पे आ रहा था, उसको मोबाइल छीनने के लिए कोई लोग आए, मेरी मोबाइल छीन के उसका चाकू घुसा के ले गए. કિમ પોલીસ સ્ટેશનના કન્યાસી ગામની અંદર 2 વ્યક્તિઓને 3 લૂંટારૂ આવેલા જેમણે સ્ટેબિંગ કરી અને 2 મોબાઈલ લૂંટી ગયેલા છે. અને આ દરમિયાન સ્ટેબિંગ દરમિયાન પછી પાછળથી જ્યારે હોસ્પિટલાઇઝ કરેલા ત્યારે એક વિનોદ પિહાણ કરીને એક મરણ જનાર જે છે એનું મરણ. ભરૂચના દોરા ગામે એક્સપ્રેસ હાઈવે પર સ્ટેટ હાઉસમાં ચોરીનો ગુનો દાખલ થયો હતો, જેમાં આમોદ પોલીસે દોરા, દાંડા, તેલોદ, ઇખર, માતર અને ઓચ્છન ગામના શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડ્યા છે. ભરૂચ જિલ્લા પોલીસના સિલ્કી ડોગને બનાવના સ્થળથી સ્મેલ આવતા જ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડોગ સ્ક્વોડ છે, એનો સિલ્કી ડોગ હતો જે ભરૂચનો, જેને બનાવના સ્થળેથી સ્મેલ આપવામાં આવી હતી. ત્યારે જે બાદ જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા એને લાઈનમાં ઊભા રાખી અને તમામની સ્મેલ આપવામાં આવતા આ સિલ્કી ડોગે આ ગુનાના કામે જે સંડોવાતો અમદાર છે ચિરાગ દિનેશભાઈ વાણંદ નાને ઓળખી બતાવેલો હતો કે જે દોરા ગામનો હતો. ત્યારબાદ એની પૂછપરછ કરતા ગુનાની એને કબૂલાત કરેલી હતી અને આ ગુના. સુરતના લાડવી ગામની સીમમાં હત્યાનો બનાવ બન્યો. લૂંટારુઓ વચ્ચે ભાગ બટાઈમાં એકની હત્યા થઈ. હત્યામાં સંડોવાયેલા 2 લોકોની કામરેજ પોલીસે ધરપકડ કરી છે. લૂંટારુઓએ એકબીજા પર ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી. પ્રાથમિક તપાસ દરમિયાન સદર ગુનાના આરોપીઓએ અલગ અલગ ખોટી સ્ટોરી બનાવેલ હોય અને રાહુલભાઈ બનાવવાળી જગ્યાએથી ભાગી ગયેલ હોવાની હકીકત જણાવતા તેઓને કોઈપણ પ્રકારની સારવાર ન મળતા તેઓનું સદર બનાવવાળી જગ્યાએ જ મરણ ગયેલ હોય, જેથી સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુનાના કામે કુલ બંને આરોપી રાહુલભાઈ રોહિતભાઈ કિરણભાઈ ઉગરેજિયા તથા તેના સગાભાઈ રવિભાઈ કિરણભાઈ ઉગરેજિયાની ધરપકડ કરી. તો બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે ઘૂસણખોરીની ઘટના સામે આવી છે. ભારતીય આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવી ઘૂસણખોરી કરાતી હતી. સુરત શહેર એસઓજીએ બાંગ્લાદેશના આરોપીઓની ધરપકડ કરી છે. શહેરના અડાજણ વિસ્તારમાંથી આરોપીઓ પકડાયા. આરોપીઓ પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડની કોપી જપ્ત કરાઈ. બાંગ્લાદેશનું નેશનલ કાર્ડ તથા સિમ કાર્ડ જપ્ત કરાયું. આરોપીએ 7 વર્ષ પહેલા બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડર ક્રોસ કરી પશ્ચિમ બંગાળ બાદ કોલકાતાથી ટ્રેન મારફતે સુરત આવ્યા હતા. સુરત શહેરમાં મોબાઈલ સ્નેચિંગના 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે. લોકોના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ કરતા 2 શખ્સો પકડાયા. આરોપીઓ પાસેથી સ્નેચિંગ કરેલા 10 મોબાઈલ અને મોપેડ જપ્ત કરાયું. સિંગણપુર સ્થિત ડભોલી 4 રસ્તા નજીકથી બંનેને ઝડપી લેવાયા. અમદાવાદના ચોખા બજાર નજીક હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત. સવારે 3 વાગ્યે બસ ચાલકે ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. મૃતકને માથાના ભાગે ગંભીર ઈજા થતા, પગના ભાગે ઈજા થતા ઘટના સ્થળે જ મોત થયું. હિટ એન્ડ રનને લઈને પોલીસે તપાસ તેજ કરી. કાલુપુર માર્કેટમાં એમની વાઈફને મેકી ને આવતા હતા, લક્ઝરી વાળા ઉડાઈ નાખ્યા છે. કાયદેસરનો વન વે છે, વન વેમાં લક્ઝરી વાળાને આવવાનું કોઈ પરમિશન જ નથી. પહેલી વાત તો એ જ છે અમારી.
દાહોદમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો. રખડતા ઢોરે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત. એક્ટિવા લઈને જઈ રહેલા વ્યક્તિને ટક્કર મારી રેતી ભરેલા ટ્રેક્ટર સાથે અથડાતા મોત થયું. શહેરના સ્વામી વિવેકાનંદ ચોક ખાતે ઘટના બની છે. જેનુદ્દીન અલી હુસૈન લીમડીવાલાનું મોત થયું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી. સાવરકુંડલા નગરપાલિકાની નોટિસ મળતા વૃદ્ધાએ આપઘાતનો પ્રયાસ કર્યો. રિવરફ્રન્ટ બનાવવા ગેરકાયદે રહેણાંકની પાલિકાએ નોટિસ આપી હતી. રહેણાંક મકાનનું ડિમોલિશન થવાની બીકે વૃદ્ધાએ ઝેરી ટીકડા ખાધા હતા. પ્રમ દિવસે દિલાભાઈના ઘરે અમે તાપણી કરીને બેઠા હતા, હું દિલાભાઈ, ત્યારે એ ત્યાં આવ્યા 10 વાગે. આવ્યા ને તો એ ધરુસતા હતા, એટલે મેં કીધું બાપા બેવો તાપી આપણે ને ઘડીક તાપો તમે. તો કે કાંઈ તાપવું નથી અને મને થોડીક તકલીફ છે. એટલે મેં પૂછ્યું શું તકલીફ છે ભાઈ? તો કે મારા મકાનની નોટિસ આવી છે કે ને 2-3 મકાન કે મારે પડી જાય એમ છે, બધું પૂરું થઈ જાય એમ છે કે હવે મારે કરવું શું, અને મને ખાવાનું ભાવતું નથી, એટલે કે હું અહીંયા આટો મારવા આવ્યો. અને અત્યારે કે નીંદર નહોતી આવતી, એટલે એમાં એ પાછા આજે દવા પી ગયા. સુરતમાં મામલતદારનો બોગસ દારપણાનો દાખલો કોર્ટમાં રજૂ કરાયો. પ્રોહિબિશનના ગુનામાં આરોપીને ન ઓળખતો હોવા છતાં જમીનદાર તરીકે હાજર રહ્યો. એટલું જ નહીં, જામીન માટે બોગસ દાખલો પણ રજૂ કર્યો. મહેશ સિપ્રાએ જેતપુરના મામલતદારનો બોગસ દારપણાનો દાખલો બનાવી કોર્ટમાં રજૂ કર્યો. जैतपुर मामलादार जो है उनका ऑफिस के डॉक्यूमेंट जो है वो फोर्स करके एक ज़मीन के साथ में कि ये ज़मीन है और इस वो डॉक्यूमेंट साथ में लगा के खुद को ज़मींदार तरीके रजू किया. और वो खुद भी जो रजू करने वाला है वो भी एक केस में क्रिमिनल है. तो नामदार कोर्ट ने बाद में अपने स्तर पे वहाँ मामलादार के साथ में बात करके इसकी जब खराई करवाई तो वो जो डॉक्यूमेंट उन्होंने मामलादार कचहरी के थे वो सब झूठी स्टैम्प और ये सब लगा के कोर्ट में रजू किए गए थे. વલસાડના પારડીમાં યુવતીના રેપ વિથ મર્ડરના કેસમાં આરોપીને ઝડપી પાડનાર જીઆરપી જવાનનું સન્માન કરાયું. જીઆરપી જવાન મનોજ થોરાજ અને ચંદ્રકાંતને અપાઈ રોકડ રકમ. 51,000ની રોકડ આપી જીઆરપી જવાનોનું સન્માન કરાયું. ખુખાર સિરિયલ કિલર રાહુલ સિંહને ઝડપી પાડ્યો હતો. દાહોદ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી. ગર્ભવતી મહિલાને હોસ્પિટલ ખસેડી. પોલીસ વાન મારફતે મહિલાને હોસ્પિટલ લઈ જવાઈ. મધ્યપ્રદેશના દંપતી ભરૂચથી દાહોદ બસમાં આવતા હતા. દાહોદના રોઝમ ગામમાં મહિલાને દુખાવો થતા 108નો ફોન કર્યો, પરંતુ રાહ જોયા વગર પોલીસે મહિલાને હોસ્પિટલ ખસેડી. મહિલાએ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો છે. પરિવારે પોલીસ જવાનોનો આભાર માન્યો. પાટણમાં બાળ તસ્કરીના કેસમાં મોટો ખુલાસો. રૂપસી ઠાકોરે બાળક સુરેશ અને શિલ્પાને આપ્યું હતું. રૂપસી ઠાકોર થરાની સંસ્કાર હોસ્પિટલમાં કામ કરતો હતો. આરોપી સુરેશ ઠાકોરે બાળક નીરવ મોદીને વેચ્યું હતું. ફરિયાદી નીરવ ઠાકોરે બાળક સુરેશ ઠાકોરને પરત આપ્યું હતું. શિલ્પા ઠાકોરની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી હતી અને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવેલી છે. શિલ્પા ઠાકોરના નિવેદનમાં રૂપસી જે સર્ટિફાઈડ કોર્સ કરેલો છે ઓપરેશન થિયેટર માટેનો, જે સંસ્કાર હોસ્પિટલ થરામાં કામ કરતો હોય એને ડિટેન કરવામાં આવેલો છે અને એની આગળની પૂછપરછ કરવામાં આવી રહી છે. ફરિયાદમાં જેમ એણે કીધું હતું કે મેં સુરેશ ઠાકોર પાસેથી પૈસા આપીને બાળક લીધું હતું, એ એક તરફેની ફરિયાદ હતી, પણ બાળક ક્યાંથી આવ્યું, કોણ લાવ્યું, ક્યાં ત્યજી દેવામાં આવ્યું હતું, એ પછી આખી મેટરમાં તપાસ દરમિયાન ખુલવા પામેલ છે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અખ્તર મંસૂરી. અખ્તર, બાળક ક્યાંથી આવ્યું હતું અને કોને સોંપ્યું હતું ત્યારબાદ? માનસી, ચોક્કસથી આખા ગુજરાતની જે પ્રેસ પર બાળ તસ્કરીના કેસ પર જેની નજર હતી તે આજે પાટણ રવિન્દ્ર પટેલ જે એસપી છે તેમણે પ્રેસ કરી અને જણાવ્યું હતું કે જે બાળક છે જે બનાસકાંઠાના જે થરાની સંસ્કાર હોસ્પિટલ છે ત્યાંથી બાળક રૂપસી ઠાકોર જે ત્યાં આગળ જે કામ કરતો હતો, જે કર્મચારી હતો, તેના દ્વારા જે છે સુરેશ ઠાકોરને ફોન કરીને તે સ્પેશિયલી તેને સોંપ્યા છે બાળક તસ્કરી માટે વેચવા માટે જે વાત કરી હતી ને જે નીરવ મોદી. જી અખ્તર, આભાર આપનો. મહત્વનું છે કે આરોપી સુરેશ ઠાકોરે બાળક નીરવ મોદીને વેચ્યું અને ફરિયાદી નીરવ મોદીએ બાળક સુરેશને પરત આપ્યું અને શિલ્પા ઠાકોરે બાળકને ત્યજી દીધું હતું. રજવાડી નગરી રાજપીપળામાં વર્ષો પહેલા અંકલેશ્વરથી રાજપીપળા ટ્રેન અંગ્રેજો વખતે ચાલુ કરવામાં આવી હતી. બાદમાં 800 કરોડના ખર્ચે નવી રેલવે લાઇન નાખવામાં આવી, જેના કારણે 450 વર્ષ જૂનું પૌરાણિક મંદિર હનુમાન મંદિર જવાનો માર્ગ બંધ થઈ ગયો.
હાલ તો ભક્તોને 2 થી 3 કિલોમીટર ફરીને મંદિરે જવું પડે છે। જોકે હાલમાં રાજપીપળા અંકલેશ્વર રેલવે બંધ કરી દેવાયો, ત્યારે હવે મંદિર જવાનો રસ્તો ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। અમે ચિત્રાવાડી ગામના છીએ। આ ફાટક બંધ છે તેથી અમારે ફરીને આવવું પડે છે। રેલવે બંધ છે જેથી આ ફાટક ખોલી નાખે તો અમારે અવર જવર જવાનું સહેલું પડે। ફાટક અને ખાસ વાત આજે અહીંયા એટલા માટે છે કે અહીંયા વર્ષો પુરાણું 400 વર્ષ પુરાણું હનુમાન ધર્મેશ્વરનું જે હનુમાનજીનું મંદિર આવેલું છે, પઠાણ સાબીરની દરગાહ આવેલી છે, તો લોકોની ધાર્મિક લાગણી પણ અહીંયા દુભાઈ રહી છે કે જે લોકોને આવવા જવામાં તકલીફ પડી રહી છે। તમે અહીંયા જોઈ રહ્યા છો કે આ પાઠકમાંથી છરકવું હોય કોઈક એક વ્યક્તિને તો ઘણી તકલીફ પડી રહી છે। ચિત્રાવાડી ગ્રામ પંચાયત જે છે એ બી ઘણું મોટું ગામ છે, તો અહીંયા આગળ આ ફાટક બંધ કરવામાં આવેલ છે, જે ખરેખર ખોલી નાખે તો અહીંના ભક્તોને પણ આવવાનું એ થઈ શકે સુટેબલ। પોરબંદર જિલ્લામાં ભર શિયાળે કેરીની આવક થઈ। બરડા ડુંગર નજીકના બિલેશ્વર ગામમાં ફાર્મમાં કેરી આવી। માર્કેટિંગ યાર્ડ ખાતે 1 કિલો કેરીની 8,000 થી વધુ ભાવ બોલાઈ રહ્યો છે। કેરીના બોક્સનો ભાવ 8,500 રૂપિયાની આસપાસ છે। કેરીની આવક થતા સ્વાદના શોખીનો કેરી જોવા ઉમટી પડ્યા। ખૂબ દેશી ખાતર આપેલું અને તે પછી જે વરસાદ થયો પુષ્કળ પ્રમાણમાં, એટલે વરસાદ, દેશી ખાતર અને આ વખતે કુદરતી વાતાવરણ પણ બહુ સારું છે। એના હિસાબે આ વખતે આગોતરી કેરી આવી છે। અમારે 800 આંબા છે, અમારી 4-5 આંબામાં તો કેરી આવી ગઈ છે ને આજે મેં માર્કેટમાં પણ મોકલી હતી, જેનો કિલાના 851 રૂપિયા ભાવ આવ્યો છે, એટલે કે બોક્સના 8,500 રૂપિયા પહેલી માર્કેટમાં આપણી કેરી ગઈ છે અને એનો ભાવ આવ્યો છે। 1 ડિસેમ્બરને દર વર્ષે વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવાય છે। લોકોમાં એઇડ્સ પ્રત્યે જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્ય સાથે રાજકોટના વિરાણી હાઈસ્કૂલમાં કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં ધોરણ 9 થી 12ના 1000 વિદ્યાર્થીઓએ એઇડ્સની જનજાગૃતિ લાવવા રિબન બનાવી એઇડ્સ દિવસની ઉજવણી કરી। વિરાણી હાઈસ્કૂલના ધોરણ 9 થી 12ના 1000 છાત્રો તથા 100 જેટલા એનસીસી કેડેટ્સ અને શિક્ષકો દ્વારા છે એ વિશાળ રેડ રિબનનું આયોજન છે વિરાણી હાઈસ્કૂલના પટાંગણમાં કરવામાં આવ્યું। ખાસ કરી વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા એક આજના દિવસે એ લોકોમાં જનજાગૃતિનો સંદેશો ફેલાવ્યો અને એઇડ્સ થવાના કારણો વિશે જાગૃત બને। મહેસાણાના વિસનગરમાં આવેલા સાકરચંદ પટેલ યુનિવર્સિટીનો 7મો પદવીદાન સમારોહ યોજાયો। પદવીદાન સમારોહમાં વિશ્વ ઉમિયાધામ પ્રમુખ આરપી પટેલ રહ્યા ઉપસ્થિત, સાથે જ મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ડોક્ટર અનિલભાઈ નાયક સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। શૈક્ષણિક વર્ષ 2023-24માં વિવિધ વિદ્યાશાખામાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી કક્ષાએ ઉત્તીર્ણ થયેલા કુલ 1,804 વિદ્યાર્થીઓને પદવી ઉત્તર ગુજરાતની આ યુનિવર્સિટીએ સમગ્ર ગુજરાતની અંદર મેડિકલ, પેરામેડિકલ અને ટેકનિકલ એજ્યુકેશન આપતી આ એકમાત્ર યુનિવર્સિટી હોવાનું આપણે સૌને ગૌરવ છે। ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતની અંદર સૌ પ્રથમવાર મેડિકલ કોલેજની અંદર પીજી પ્રોગ્રામ પણ આ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવ્યા છે। તે બદલ હું યુનિવર્સિટીના મેડિકલ ફેકલ્ટીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અમારા શુભચિંતકો અને અમારા ફેકલ્ટી મેમ્બર્સ, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓને પણ આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવું છું। જે વિદ્યાર્થીઓએ આજે ડિગ્રી મેળવેલી છે એવા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે હું શુભકામનાઓ અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બની રહે। ભારતના અર્થતંત્રને ઝટકો આપતા સમાચાર। ભારતની જીડીપીનો આંક હવે ઘટ્યો 5.4 પર આવી ગયું છે। જુલાઈથી સપ્ટેમ્બરના બીજા ત્રિમાસિક ગાળામાં ઘટાડો થયો છે। છેલ્લા 7 ત્રિમાસિક ગાળામાં સૌથી ઓછો દર નોંધાયો। વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં પણ જીડીપીનો દર ઘટ્યો હતો। વિશ્વના મોટા અર્થતંત્રમાં હજુ પણ ભારત અગ્રેસર છે, જોકે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ધોવાણથી જીડીપી પર અસર થઈ છે।